શું નામ આપનું? મારું નામ ગિરીશ પટેલ. યશભાઈ, શું લાગે છે કે એજ્યુકેશન સિસ્ટમ જે ઇન્ડિયાની છે એ ફ્રી થવી જોઈએ કે નહીં? એજ્યુકેશન સિસ્ટમ બિલકુલ ફ્રી થઈ જવી જોઈએ કે ગરીબ બાળકો ભણી શકે. અને જે સરકારી સ્કૂલો છે એ અદ્યતન સરકારે બનાવવી જોઈએ. એનાથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો એ સારું ને ઉચ્ચ શિક્ષણ લઈ શકે. કારણ કે અત્યારે જે પ્રાઇવેટાઇઝેશન સરકારે બધી કરવા માંડી છે એનાથી શિક્ષણ બહુ નીચા સ્તરમાં જતું રહ્યું છે. એનાથી અમીરોનો લાભ થાય છે. નેતાઓના છોકરાઓ તો સરકારી સ્કૂલોમાં કોઈ દાડ ભણતા જ નથી. એમને નેતાઓના છોકરાઓએ ગવર્મેન્ટ સ્કૂલોમાં એમના બાળકોને મૂકવા જોઈએ, જેથી દાખલો બેસે કે ભાઈ અમે પણ સરકારી સ્કૂલોમાં અમારા બાળકોને ભણાવીએ, પણ એ લોકો ભણાવતા નથી. એટલે પ્રાઇવેટાઇઝેશન એ બહુ ખરાબ વસ્તુ છે. જે પહેલાંની સરકારો એ ગવર્મેન્ટ સ્કૂલો ઉપર વધારે ધ્યાન આપતી હતી. ધારો કે જવાહર શૈક્ષણિક સંસ્થા કોંગ્રેસના રાજમાં જે થઈ, એનાથી આખા દેશમાં જે મિડલ ક્લાસ અને ગરીબોના બાળકો ત્યાં જઈને ભણે છે અને સારામાં સારું શિક્ષણ ત્યાં મેળવે છે. પણ હવે એવું રહ્યું નથી. હવે તો તમારા પેલું પ્રાઇવેટ સ્કૂલોના પૈસા આલવા પડે એડમિશન લેવું હોય. પણ અત્યારે સ્ટેટસના લીધે બી પબ્લિકને એવું છે કે આ સ્કૂલમાં કેમ મૂકવું, ભલે તે સ્કૂલ સારી હોય. જેમ કે આપણે કાંકરિયામાં છે મ્યુનિસિપાલિટી સ્માર્ટ સ્કૂલ છે, ખોખરામાં છે મ્યુનિસિપાલિટી સ્માર્ટ સ્કૂલ, બરાબર, પણ એક સ્ટેટસના લીધે પબ્લિક મૂકતી નથી. એનું શું કારણ? આમાં એજ્યુકેશનમાં સ્ટેટસ જોવું જ ના પડે. સ્ટેટસ જુઓ તો એ ખરાબ વસ્તુ છે મારા ધારો પ્રમાણે. પણ સરકારી સ્કૂલોમાં બી ડૉક્ટર, એન્જિનિયર બધા બનેલા છે. મારા મોટા ભાઈનો જોડે ભણતા હતા, એ અત્યારે ડૉક્ટરો છે બધા. પ્રાઇવેટ સ્કૂલોમાં નહીં પણ ગવર્મેન્ટ કોર્પોરેશનની સ્કૂલમાં ભણી અને ડૉક્ટર થઈ શકે છે. એટલે તમારું એજ્યુકેશન તમને ભણવાની ધગસ હોવી જોઈએ. પહેલી વસ્તુ એ તમે ભણો એનાથી તમને ફાયદો થવાનો જ છે. તમે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણો પણ તમે ધ્યાન જ ના આપો ભણવામાં, કે લક્ષ્ય જ ના લો કે મારે આ લાઈનમાં જવું છે, આ લાઈનમાં જવું છે, તો તમે કશું જ નથી કરી શકવાના. ભલે પ્રાઇવેટ સ્કૂલમાં ભણો તમે, પણ ગવર્મેન્ટ સ્કૂલમાં તમે ગરીબ બાળકો બી આજે આઈએસ અધિકારીઓ બની શકે છે. અને આજનું જે પ્રાઇવેટનું શિક્ષણ છે એ કેટલું મોંઘું? એ તમે જુઓ, નાના બાળકોની સિનિયર ને જુનિયર કેજીની ફી બી 1.5-2 લાખ રૂપિયા હોય છે. ઇંગ્લિશ સ્કૂલો જે અત્યારે બની છે એમાં પેકેજ જ હોય છે. જમવાનું, નાસ્તો, પછી બધી રમતો રમાડે, પછી ટૂરમાં લઈ જાય, ડ્રેસ બી તમારે ત્યાંથી લેવાના. એવું આવું પહેલાં હતું નહીં. અને સત્ર ફી ખાલી ભણવા, સત્ર ફી સ્કૂલ લેતી હતી, પ્રાઇવેટ સ્કૂલો બી. એમાં અમે પણ ભણેલા છીએ. હું બીકોમ LLB થયેલો છું અને બિલકુલ ઓછા ખર્ચે બધા ભણતા હતા પહેલાં. પણ હવે એવું નથી. હવે આખું સ્ટેન્ડ બદલાઈ ગયું. પ્રાઇવેટાઇઝેશન કરવા માંડી સરકાર. અને પ્રાઇવેટાઇઝેશન જે સ્કૂલો છે એ બધી નેતાઓની સ્કૂલો છે. નેતાઓ જ અંદર પડેલા છે. શિક્ષણમાં બી, આરોગ્યમાં, શિક્ષણમાં, જ્યાં જુઓ ત્યાં નેતાઓનું, બિલ્ડિંગ લાઈનમાં જુઓ કે કોઈ બી લાઈનમાં જુઓ, નેતાઓ જ પૈસા બનાવે છે. ભણેલા નથી તો પણ. એ સામે આજે બધી સ્કૂલો છે એ સ્કૂલોમાં જે બધું પ્રોવાઈડ કરવામાં આવે છે, ફીસ, બુક્સ, આ તે, બરાબર, અને એના કારણે એક મધ્યમ વર્ગી કેટલો પીસાય? મધ્યમ વર્ગ તો એ વિચારી જ નહીં શકતો પ્રાઇવેટ સ્કૂલમાં જવા માટે. એટલે એમને દેવું કરીને બી, પૈસા આગા પાછા કરીને બી પ્રાઇવેટ સ્કૂલોમાં છોકરાઓને મૂકવા પડે છે. અને એ બહુ ગંભીર બાબત છે. એ હું એનો વિરોધ કરું છું કે આવું ના કરવું જોઈએ. સરકારી સ્કૂલોમાં મૂકો. ભણવાના હશે જે છોકરાઓ, ધગસ હશે એ તો ભણવાના જ છે. પ્રાઇવેટમાં મૂકો કે ગમે ત્યાં મૂકો, એ ભણવાના જ છે છોકરાઓ. થેન્ક યુ સર.